પીએમ મોદીના પેટ્રોલ ડીઝલ બચાવવાના આહવાનને વેગ આપવા માટે ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમારે એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ શરૂ કર્યો। ધારાસભ્ય બન્યા બાદ પોતાની પહેલી સંકલન બેઠકમાં ભાગ લેવા માટે હર્ષદ પરમાર સરકારી ગાડી છોડીને બાઇક ઉપર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા। તેમણે જાહેરાત કરી છે કે તેઓ હવેથી નજીકના વિસ્તારોની મુલાકાત માટે ગાડીના બદલે બાઇકનો જ ઉપયોગ કરશે। આ સાથે ધારાસભ્ય હર્ષદ પરમારે નગરજનોને પણ પર્યાવરણ અને ઈંધણની બચત કાજે જરૂર પૂરતા જ વાહનોનો ઉપયોગ કરવા તથા બિનજરૂરી બગાડ અટકાવવા માટે ખાસ અપીલ કરી છે। કે પેટ્રોલ ડીઝલ બચાવવા માટે આજે હું ટુ વ્હીલરનો ઉપયોગ કરીને સંકલનની મિટિંગમાં જઈશ અને સાથે સાથે કે જે નજીકના જે પણ વિસ્તાર હશે, માનો કે અમારું ચીખોદરા છે, રાસનોલ છે, કુંજરાવ છે, વગાસી છે, સામરખા છે, એવા નજીકના જે કોઈ પણ ગામો હશે ત્યાં આગળ વિકાસલક્ષી કોઈ કામ માટે ગયો હશે કાં તો ભાઈ સામાજિક કામમાં ગયો હશે ત્યારે હું ટુ વ્હીલરનો જ ઉપયોગ કરીશ અને આખા ગુજરાતની જનતાને અને મારા ઉમરેઠ મત વિસ્તાર વિધાનસભા મત વિસ્તારના સૌ પ્રજાજનોને હું એક વિનંતી કરું છું કે તેઓ પણ પેટ્રોલ ડીઝલનો બચાવ કરે અને ટુ વ્હીલરનો વધુ પડતો ઉપયોગ કરે અને પેટ્રોલ ડીઝલ ઓછું વપરાય।